આજે ચોટીલા ખાતે યુવાનોને મળવાનું થયું. માલધારી યુવાનો, પશુપાલકો જે દૂધ પેદા કરે છે. આમ તો ગુજરાતમાં દારૂ વેચનારા ઝાઝા છે અને દારૂવાળાને તો સરકાર સાચવે છે, પણ દૂધ પેદા કરે છે એને કોઈ સાચવતું નથી ને એના ભાવ આપતા નથી. દારૂનો ભાવ કેટલો રહેશે ને દારૂમાં કેટલા ટકા કમિશન હશે એમાં એસપી, આઈએસ ઓફિસર, કલેક્ટર, નેતાઓ બધા જ લોકોને રસ પડે છે, કારણ કે એમાંથી સીધી કમાણી. દૂધ પેદા કરનાર છે એનું શું? એ લોકો આખો દિવસ ઢોરા ચારવાથી લઈને દૂધ પેદા કરવાનું, રાતે જાગવાનું, ઉજાગરા કરવાના, પરસેવું, અને છતાં શું આજે સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંઘ વિશે મારે વાત કરવી છે. ચોટીલા વિસ્તારમાંથી હમણાં યુવાનોને મળ્યો, બધાને પૂછ્યું, થોડા એકાદ બે મિત્રો વાત પણ કરશે. અહીંયા દૂધના ભાવ 8 રૂપિયા ને 30 પૈસા પેલા કિલો કરતા કેટલા છે? 8 ને 30. ભાવ વધારો 9%, 10%, ક્યાંક 11% મેક્સિમમ. એટલે પડે 9 રૂપિયા ને 10 પૈસા જેવું અંદાજે એ ફેટનો ભાવ મળે. બીજી બાજુ બનાસ ડેરી અને સાગરવાળાને એ લોકો એ 10 રૂપિયા ને 30 પૈસા સુધી ભાવ વધારા સાથે પહોંચાડે, કારણ કે ત્યાં 28% ભાવ વધારો વેચાય, 18% વેચાય, 20% વેચાય, અને સુરેન્દ્રનગર તો કે 9% વેચાય. એટલે સુરેન્દ્રનગરના દૂધ સંઘના વહીવટકર્તાઓ દૂધની મલાઈ સુરેન્દ્રનગરવાળા ખાય છે, એના પ્રમુખ ખાય છે, કે પછી પ્રમુખને રિમોટ કંટ્રોલથી ચલાવનાર મંત્રી ખાય છે, કે ભાજપના જિલ્લાના પ્રમુખ ખાય છે, કે ભાજપના હોદ્દેદારો ખાય છે, આ ખબર પડતી નથી. દૂધ સંઘનું ઓવરઓલ ગુજરાતમાં દૂધનો ભાવ જે હોવો જોઈએ, આખો સંઘનો વહીવટ એ આપ સૌ જાણો છો સહકારી પ્રવૃત્તિમાં કે અમિતભાઈ શાહના કંટ્રોલથી ચાલે છે. તો શું અમિતભાઈ શાહ અને આપણા સુરેન્દ્રનગરમાંથી બનેલા મિનિસ્ટર કિરીટસિંહ રાણા હોય કે પછી ગુજરાતના મુખ્યમંત્રી હોય, આ બધાએ નક્કી કર્યું છે કે સુરેન્દ્રનગરના માલધારીઓને પતાવી દેવાના, સુરેન્દ્રનગરના દૂધ ઉત્પાદકોને પતાવી દેવાના, ડરાવવાના, ધમકાવવાના, દૂધ બ કેટેગરીમાં લઈ જવાનું, ચૂંટણી કોણ લડે ના લડે એટલે ચૂંટણી લડી ના શકે એવા કરી નાખવાના. દૂધના ભાવમાં હમણાં બહુ સરસ એક વિગત મળી કે 2 લીટર દૂધ પેદા નથી કરતા, એના ત્યાં બીએમસી ચાલતું હતું, તો સારું થયું રજીસ્ટરે રદ કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખના પોતાના અલગ મંડળી બનાવેલી, જેમાં દૂધ પોતે પેદા નથી કરતા, પણ બીએમસી હતું ત્યાં, એ રદ થયું. બીએમસી 2 કેન એનું પેલું કરે. આ બધું જે ગુજરાતના અંદર જે બધું ચાલે છે લોલમ લોલ, જુનાગઢનો વહીવટ બહાર આવ્યો, એમ સુરેન્દ્રનગરનો દૂધ સંઘના વહીવટમાં મજા કોણ કરે છે એની ખબર નથી. અત્યારના પ્રમુખ અને ઉપપ્રમુખ કે હોદ્દેદારોના ભાગમાં કશું આવતું હશે કે નહીં એ પણ ખબર નથી સંઘના, પણ વહીવટ બારોબાર કોઈ કરે છે અને માલધારીઓના ખભા ઉપર કોઈ બંદૂક ફોડી રહી છે, અને એટલે દૂધ પેદા કરનાર અત્યારે અહીંયા ખરેખર હેરાન છે. આવનાર સમયમાં દૂધ સત્યાગ્રહ માટે આપણે ચોટીલાના લોકો દૂધ સત્યાગ્રહ કરવાનું થાય તો ગામો ગામ લોઢું ગરમ છે કે નથી? તૈયારી છે બધાની? ગોપાલભાઈ, તમને શું લાગે છે અત્યારે દૂધના પેદા કરનાર છે એને દૂધના ભાવ પૂરતા મળે છે? અત્યારે હાલ તો ખાણદાણના ભાવ એવા, પછી પશુઓ જે રાખવાવાળા છે એને એમાં પોસાય એમ જ નથી કે 8 રૂપિયા 30 પૈસા ભાવ, અને એ આ વખતે કે પૂરેપૂરો આપી દીધું. આવતી વખતે બોનસ પણ નથી દેવાનું. બોનસ નહીં, આવતી વખતે બોનસ પણ નથી દેવાનું. 8 ને 30 પૈસા પૂરો ભાવ ચૂકવી જ દે છે કે અહીંયા જમા રહેતું નથી. એટલે ગાયને દૂધ કેટલા રૂપિયામાં પડે? 32-35 કેટલામાં પડે? 33 રૂપિયા સમથિંગ ગાયનું દૂધ પડે. આ 32-33 આપણે પેદા કરનારને મળે. અરે બેટા, વેચે છે આ લોકો ત્યાં જે છે અમદાવાદમાં શક્તિ દૂધ વેચે, કારણ કે ગાયનું દૂધ એટલે શક્તિ દૂધના બરોબર ગણાય. ત્યાં તો 60 રૂપિયા વેચે છે. 60 રૂપિયા 70 રૂપિયા ગાયનું વેચે છે, 70 વેચે છે, અને ભેંસનું 80 રૂપિયા ભેંસનું વેચે છે. તો અહીંયા ગ્રાહકોને ને પશુપાલકોને ખાલી 50 થી 45 રૂપિયા ભેંસનું અને 33 રૂપિયા ગાયનો ભાવ મળે. નજીકના સમયમાં ચોટીલા તાલુકામાં, સાયલા તાલુકામાં અને આપણા આખા સુરેન્દ્રનગર જિલ્લાના દૂધ ઉત્પાદકોને બધાને ભેગા કરવાનું થાય તો ચોટીલામાં તમે જવાબદારી લેવા તૈયાર થઈ જશો બધા? હા, તૈયાર છે. તૈયાર છો? તૈયાર. અત્યારે હાલમાં રેલી કરવી હોય તો તમામ માલધારીઓ અત્યારે હાલમાં આવવા તૈયાર છે. બરાબર. દૂધના ભાવ વધારા અને બોનસ મુદ્દે અત્યારે હાલમાં બરાબર રેલી કરવાની થાય, ધરણા પ્રદર્શન કરવાનું થાય તો તમામ તાલુકાના માલધારીઓ અત્યારે હાલમાં રસ્તા ઉપર આવવા માટે તૈયાર છે. આ દેવાયતભાઈ બી આંદોલનકાર તરીકે સંગઠનમાં ખૂબ કામ કર્યું છે. શું લાગે છે માલધારીઓને ન્યાય મળે છે અહીંયા? બિલકુલ નહીં. અત્યારની જે પરિસ્થિતિ છે
કે માલધારી ધીમે ધીમે આ વ્યવસાય છોડી રહ્યા છે. પશુપાલકો જે ખેડૂતો છે એ પણ ધીમે ધીમે ઢોર ઓછા કરી રહ્યા છે. જો આની આ પરિસ્થિતિ મુજબ આગળ ચાલશે તો ટૂંક સમયમાં આ વ્યવસાય એકદમ છૂટી જાય છે. જેને ગાય માતા તરીકે B12 દૂધ જેનું કહે છે ક્યાંય મળશે નહીં, મતલબ A2 વાળું. હા. એટલે પરિસ્થિતિ એવી ગંભીર છે કે કાંઈ ધંધામાં મળતું નથી તો હું શું કામ કરું. મારો દાખલો કરું, મારી પાસે 10 ઢોર હતા, આજ માત્ર 2 ગાયો રાખી દૂધ ખાવા પૂરતી. ભાવ નથી મળતા, હું કામ મહેનત મજૂરી કરું. એટલે આ ધંધામાંથી ધીમે ધીમે બધા છોડવા માંડ્યા. એટલે પરંપરાગત જે ધંધો છે અને જરૂરી છે પોષણવાળો, તો આપણે માલધારીઓને આ રીતે ન્યાય મળે એના માટે આપણે બધા સાથે મળી લડત કરીએ. તો બહુ નજીકના ભવિષ્યમાં ચોટીલા વિસ્તારમાં આપણે આ મુદ્દે લડીએ. આપણે ઋત્વિકભાઈ પૂર્વ ધારાસભ્ય છે, એમને પણ કહીએ કે તમે માલધારીઓના મુદ્દે લગાતાર અગાઉ પણ લડ્યા છો, રાઘવભાઈ પણ લડે છે. 2 શબ્દો એમની પાસેથી પણ સાંભળીએ. છેલ્લા ઘણા સમયથી ડેરીના નામે આ વિસ્તારની અંદર જે રાજકારણ ચાલી રહ્યું છે એની અંદર ખરેખર પશુપાલકો સુધી જે માહિતી પહોંચવી જોઈએ ક્યાંક ને ક્યાંક એ પહોંચી નથી રહી. એના કારણે આ વિસ્તારના પશુપાલકો લૂંટાઈ રહ્યા છે. તમે જ કહ્યું એવી રીતે જો બનાસ ડેરી 10.5% ફેટના ચૂકવતી હોય, 10.5 ભાવ રૂપિયા, વધારા સાથે 10.5 તો રૂપિયા સુરેન્દ્રનગર 8.30 કેવી રીતે ચૂકવી શકે? અને 8.30 ચૂકવ્યા પછી એવું કે હવે બોનસ નથી આપવાનું, તો એનો અર્થ એ થાય કે દર ફેટે 2 રૂપિયા જેવું કમિશન આ વહીવટદારો કમાઈ રહ્યા છે. અને બારોબાર ક્યાંક ને ક્યાંક કમલમ બનાવવા માટે કે રાજકીય પાર્ટીઓના ઉપયોગ માટે રકમ વપરાઈ રહી છે. તો એ દિશાની અંદર આ વિસ્તારના દરેક પશુપાલકો, કોઈ પણ સમાજના પશુપાલક હોય, જે ડેરીમાં દૂધ ભરે છે એ દર ફેટથી 2 રૂપિયા જેટલું વળતર એ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓ પાછળ ખર્ચાય છે. એ જાગૃત થવા જોઈએ અને એના માટે લડવું જોઈએ. બિલકુલ. હમણે વાત કરી ઋતિકભાઈએ, લીટરે 2 રૂપિયા આપણા દૂધમાંથી બારોબાર એ લોકો ચાવ કરી જાય, ફેટે 2 રૂપિયા, એટલે લીટરે લગભગ જે છે એ 8 થી લઈને 12 રૂપિયા સુધીનું એ ભાજપના ભ્રષ્ટાચારી આખલાઓ જે છે એ બારોબાર પી જાય છે. આ જુદા પ્રકારના લોકો છે. અને ખાસ કરીને દૂધ સંઘો જે છે આખા ગુજરાતના, એ ભાજપના નેતાઓએ પોતાની દુકાનો બનાવી દીધી છે. હકીકતમાં દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીઓ એ ભાજપવાળાની દુકાન બની ગઈ હોય એવું લાગે છે. મહેનત કોઈ કરે અને મલાઈ કોઈ ખાઈ જાય. પોદળા માલધારીઓના ભાગમાં અને મલાઈ જે છે ભાજપના નેતાઓના ભાગમાં આવું થઈ ગયું છે. આવું ના આવું દેવાયતભાઈ કીધું કે હું 10 ઢોર રાખતો તો એના બદલે 2 ઉપર આવી ગયો. આખા ગુજરાતમાં તબેલાઓ વેરાઈ રહ્યા છે અને એનું મૂળ કારણ એ છે કે ડુપ્લિકેટ દૂધ બહારથી, અન્ય રાજ્યોમાંથી મોટાભાગે 1/3 દૂધ, 3 ભાગનું દૂધ બીજા રાજ્યોમાંથી આવે છે. એટલું જ નહીં, પણ આપણા સહકાર મંત્રી ભારત દેશના અમિતભાઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સાથે જે સોદો કરવા માગે છે એમાં કમિશનને મલાઈ વધારે છે. એટલે તમે દૂધ પેદા કરો એના કરતાં બારોબાર પેલું ટેટ્રા પેકવાળું દૂધ એ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી આવવાનું છે. ચોટીલાની વાત નીકળી એટલે કપાસના ભાવની પણ ચર્ચા છે, જે આપણે આગળ ઉપર ખેડૂતો સાથે પણ કરીએ કે કપાસના ભાવમાં ટેરિફના મુદ્દે જે બુરા હાલ કર્યા છે, આપણે ટ્રમ્પ કાકાની બીકમાં, જમાદાર ચાચાની બીકમાં આપણે એનો ઇમ્પોર્ટ ટેરિફ ઘટાડી અને ખુશ કરવાના ચક્કરમાં કપાસના ઉત્પાદકોને પતાવી દેવાનો પણ એક કારસો થયો છે. એની ચર્ચા આપણે અલગથી કરશું.